Hi, myself is Chintan Shah, owner of Biology Coaching Classes. My coaching classes are located in Paldi, Satellite and Naranpura area. I have established 3 branches so that students can save energy, save time and can focus on their studies. Because as you know, the time is a very precious one. Okay, and my qualification is MSc MA and I have 15 years experience. My website is www.chintanjshah.com and my personal mobile number is 9909018595. ઓકે તો હવે આજે આપણે જોવા જઈ રહ્યા છે એક સંકરણનો પ્રયોગ. એક સંકરણનો પ્રયોગ એટલે શું? આની પહેલાના વિડિયોમાં લાસ્ટ વિડિયોમાં મેં તમને બતાડેલા 3 કન્સેપ્ટ જેને આધારે તમને સંકરણના પ્રયોગો મેન્ડલના પ્રયોગો એકદમ ઈઝી પડશે. એમાંનો એક કન્સેપ્ટ હતો પ્રભુતાનો નિયમ, બીજો કન્સેપ્ટ હતો કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ અને ત્રીજો કન્સેપ્ટ હતો મેન્ડલની પ્રયોગ માટેની એક સામાન્ય કાર્ય પદ્ધતિ જેનો ઉપયોગ એણે ઓલવેઝ કર્યો હતો. બરાબર છે? તો હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ એક સંકરણનો પ્રયોગ. એક સંકરણનો પ્રયોગ એટલે શું? કોઈ પણ એક લક્ષણ પેઢી દર પેઢી વારસામાં કેવી રીતે ઉતરી આવે છે. કોઈ પણ એક લક્ષણ પેઢી દર પેઢી વારસામાં કેવી રીતે ઉતરી આવે છે એ સમજાવતા પ્રયોગને એક સંકરણનો પ્રયોગ કહે છે. કોઈ પણ એક લક્ષણ પેઢી દર પેઢી કેવી રીતે વારસામાં ઉતરી આવે છે તે સમજાવતા પ્રયોગને એક સંકરણનો પ્રયોગ કહે છે. એક સંકરણના પ્રયોગમાં આપણે માત્ર એક જ લક્ષણ ઉપર ફોકસ કરવાનું છે, કોઈ પણ એક લક્ષણ. એટલા માટે એને એક સંકરણનો પ્રયોગ કીધેલો છે. લક્ષણ એટલે શું? લક્ષણના ઉદાહરણ છે, એમાં એક ઉદાહરણ છે છોડની ઊંચાઈ. લક્ષણ દરેકે દરેક લક્ષણની અભિવ્યક્તિ હોય. દાખલા તરીકે છોડની ઊંચાઈની અભિવ્યક્તિ જે છે એ બે છે. એક છે ઊંચો છોડ, બીજું છે નીચો છોડ. થોડુંક વધારે સમજાવું તમને અભિવ્યક્તિ વિશે. દાખલા તરીકે લક્ષણ તરીકે છે આંખનો રંગ. તો આંખનો રંગ કયો છે? તો લક્ષણ થયું આંખનો રંગ અને એની અભિવ્યક્તિ થઈ 5. એક છે બ્લેક, બ્રાઉન, ગ્રીન, ગ્રે અને બ્લુ. તો 5 અભિવ્યક્તિ થઈ. લક્ષણ એક જ છે આંખનો રંગ જેની અભિવ્યક્તિઓ 5 થઈ. 1 બ્લેક, 2 બ્લુ, ગ્રીન, ગ્રે અને બ્રાઉન. ઓકે, તો 5 અભિવ્યક્તિઓ થઈ. એવી રીતે છોડની ઊંચાઈ એ લક્ષણ છે, એની 2 અભિવ્યક્તિ છે. એક છે ઊંચો છોડ અને એક છે નીચો છોડ. હવે મેન્ડલે પ્રયોગ ચાલુ કર્યો. એનો હતો એક સંકરણનો પ્રયોગ. એમાં શરૂઆત થઈ પિતૃ પેઢીથી, જેને કહેવામાં આવે પી જનરેશન, એટલે કે પેરેન્ટલ જનરેશન. એમાં એમણે 2 છોડ દીધા. એક છે ઊંચો છોડ, બીજો છે નીચો છોડ અને એ બે વચ્ચે પરફલન કરાવ્યું. પરફલન એટલે શું? 2 જુદા જુદા છોડ વચ્ચે જ્યારે ફલનની ક્રિયા થાય છે તે ક્રિયાને પરફલન કહેવામાં આવે છે. ઊંચો છોડ છે કેપિટલ ટી, કેપિટલ ટી. નીચો છોડ છે સ્મોલ ટી, સ્મોલ ટી. તમને યાદ કરાવી દઉં, કેપિટલ ટી એટલે એનો મતલબ એવો થયો કે કેપિટલ ટી પ્રભાવી જનીન છે અને સ્મોલ ટી જે છે એ પ્રચ્છન્ન જનીન છે. પ્રભુતાના નિયમ પ્રમાણે જ્યારે પ્રભાવી જનીન હાજર હશે ત્યારે પ્રભાવી જનીનનું જ ચાલશે. કારકોના મુક્ત વિશ્લેષણના નિયમ પ્રમાણે
આવું થશે. કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ, કારકો, જનીનો, પરિબળો, રંગસૂત્રો આ બધું મેન્ડલના સમય વખતે એક જ હતું, કારણ કે એ બધાની શોધ પાછળથી થઈ હતી. તો કેપિટલ ટી જે છે એ બંને એકબીજાથી મુક્ત રીતે વહેંચણી પામે છે. હવે જે તમને બતાવવા જઈ રહ્યો છું તેને કહેવાય છે પ્યુનેટ સ્ક્વેર. પ્યુનેટ સ્ક્વેર ઉપરથી નેક્સ્ટ જનરેશન એટલે કે નવી પેઢીમાં કેટલી અને કેવા પ્રકારના સંયોજનો આવી શકે છે, કેવા પ્રકારની સંતતિઓ આવી શકે છે એની વાત ખબર પડશે. આ છે કેપિટલ ટી, બીજો કેપિટલ ટી એટલે આ કેપિટલ ટી અહીંયા, આ કેપિટલ ટી અહીંયા, આ સ્મોલ ટી અહીંયા લખ્યો, આ સ્મોલ ટી અહીંયા લખ્યો, અને આ જે સ્ક્વેર બને છે એને કહેવાય છે પ્યુનેટ સ્ક્વેર. આ શૂન્ય ચોકડી રમવા માટેનું સ્ક્વેર નથી, આ છે પ્યુનેટ સ્ક્વેર જે પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે શોધ્યો. અને આમાં ક્યાં શું લખવું એ માટે અહીંયા ધ્યાન રાખજો. આ જગ્યાએ લખવું હોય તો જે જગ્યાએ લખતા હોય એની ઉપર કયો જનીન છે અને સાઈડમાં કયો જનીન કે કારક છે એ જોવાનું છે. દાખલા તરીકે અહીંયા હું લખું છું તો ઉપર આવશે કેપિટલ ટી, સાઈડમાં આવશે સ્મોલ ટી. એવી રીતે અહીંયા લખતા ઉપર આવશે કેપિટલ ટી, સાઈડમાં આવશે સ્મોલ ટી. અહીંયા લખતા ઉપર આવશે કેપિટલ ટી, સાઈડમાં આવશે સ્મોલ ટી. એવી રીતે અહીંયા ઉપર આવશે કેપિટલ ટી, સાઈડમાં આવશે સ્મોલ ટી. તો અહીં F1 પેઢી બનશે. આ F1 પેઢીમાં તમામ છોડ કેવા આવશે બોલો? કેપિટલ ટી સ્મોલ ટી બધા જોડે છે તો તમામે તમામ છોડ મધ્યમ ઊંચાઈ વાળા આવશે. બરોબર? ખોટું નહીં આવે. કેમ? કારણ કે પ્રભુતાના નિયમ પ્રમાણે કેપિટલ ટી જે છે ને ઊંચાઈ માટેના લક્ષણ માટે જવાબદાર છે. એટલે પ્રભુતાના નિયમ પ્રમાણે કેપિટલ ટી નું ચાલશે અને નીચા છોડનું નહીં ચાલે. નીચો છોડ જે છે એના માટે ઘણી વખત વામન છોડ એવો શબ્દ પણ વાપરવામાં આવે છે. બરાબર છે? તો અહીંયા વામનતાનું જે જનીન છે એ પ્રચ્છન્ન છે. નીચા છોડનું જનીન પ્રચ્છન્ન છે એટલે ઊંચા છોડના જનીનનું જ ચાલશે, જેને પ્રભાવી જનીન કહેવાય. એટલે આ F1 પેઢીમાં તમામ છોડ ઊંચા હોય છે. ક્લિયર? હવે આ તો થયું F1 પેઢી, એટલે આ F1 પેઢી મળી. હવે શું થશે? F1 પેઢી જે છે એના છોડ વચ્ચે આપણે સ્વફલન કરવાનું. તો F1 પેઢીના છોડ વચ્ચેનું સ્વફલન. F1 પેઢીમાં શું મળ્યું? કેપિટલ ટી, સ્મોલ ટી, ઊંચો છોડ. ઓકે. એનું સ્વફલન કેપિટલ ટી, સ્મોલ ટી, ઊંચો છોડ. ઓકે. કારકોના મુક્ત વિશ્લેષણના નિયમ પ્રમાણે કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. હવે આ શું કરાયું છે? F1 પેઢી આવી ગઈ, હવે F2 પેઢી આવશે. એના માટે અહીંયા પરફલન થયું હતું પિતૃ પેઢીમાં, તો અહીંયા આવશે સ્વફલન. એટલે કે એક જ છોડના પરાગરજ દ્વારા એના એ જ છોડના અંડકનું ફલન, એટલે આવશે સ્વફલન. એટલે અહીંયા ક્રિયા બનશે કેપિટલ ટી, સ્મોલ ટી. યુનિટ સ્ક્વેર બનાવી રહ્યા છીએ. કેપિટલ ટી, સ્મોલ ટી. બરાબર? હવે અગાઉ દર્શાવ્યું એ મુજબ લખવાનું છે. અહીંયા ઉપર જોવાનું અને સાઈડમાં જોવાનું. કેપિટલ ટી, કેપિટલ ટી. અહીંયા સ્મોલ ટી, કેપિટલ ટી. અહીંયા કેપિટલ ટી, સ્મોલ ટી. અહીંયા સ્મોલ ટી, સ્મોલ ટી. હવે તમારે એ વિચારવાનું છે કે આમાં ઊંચા છોડ કેટલા આવ્યા અને નીચા છોડ કેટલા આવ્યા.
તો આ છોડ કેપિટલ ટી જે છે એ કેવો રહેશે? ઊંચો. ઓકે, હવે જો તો સ્મોલ ટી પહેલો આવ્યો, સ્મોલ ટી કેપિટલ ટી, આ છોડ કેવો બનશે? નીચો. કેમ? કારણ કે પહેલા સ્મોલ ટી આવ્યું. એવું નથી. હંમેશા આપણે જોવાનું એ છે કે પ્રભુતાના નિયમ પ્રમાણે પ્રભાવી કોણ છે. પહેલો જનીન બીજો જનીન કયો એ નથી જોવાનું. એટલે સ્મોલ ટી કેપિટલ ટી ની ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય ચાલશે તો કેપિટલ ટી નું. એટલે આ બી ઊંચો છોડ થાય. કેપિટલ ટી સ્મોલ ટી એટલે આ બી ઊંચો છોડ થાય અને આ થશે નીચો છોડ. સ્મોલ ટી નીચો છોડ. એટલે હવે જો આપણે રેશિયો કાઢીએ કે ઊંચા છોડ કેટલા અને નીચા છોડ કેટલા, ઊંચા છોડ કેટલા અને નીચા છોડ કેટલા, તો રેશિયો આવો આવશે 3:1 નો. એક ઊંચો છોડ, બીજો ઊંચો છોડ, ત્રીજો બી ઊંચો છોડ, એટલે 3:1 નો રેશિયો થાય. બીજી રીતે જોવા જાવ તો તમે 75% 25% એવું બી લખી શકો, અથવા આવું બી લખી શકાય. પણ આ જે રેશિયો છે એમાં માત્ર અને માત્ર આપણે દેખાવ જોઈએ. દેખાવ એટલે એ કેવું દેખાય છે એ જ જોઈએ. બરાબર છે? અને એને કહેવાય છે સ્વરૂપલક્ષી પ્રમાણ. આ રેશિયો શું કહેવાય છે? સ્વરૂપલક્ષી પ્રમાણ. હવે અહીંયા ને અહીંયા આપણે જોઈશું કે સ્વરૂપલક્ષી પ્રમાણ ઉપરાંત બીજું પ્રમાણ કયું હોય છે? બીજું જે પ્રમાણ આવી શકે એ છે એને કહેવાય છે જનીનલક્ષી પ્રમાણ. એટલે જનીન સ્વરૂપ જોવાનું છે. આ આપણે શું જોયું? ખાલી દેખાવ સ્વરૂપ. ઊંચો છોડ કયો, નીચો છોડ કયો એટલું જ જોયું. હવે આપણે એક નવી વસ્તુ જોવા જઈ રહ્યા છે જે બતાવશે કે છોડ ઊંચો છે તો એ જનીનિક રીતે કેવો છે. તો જુઓ, જનીનિક રીતે છોડના પાછા બે પ્રકાર આવે કોઈ પણ બાબતે. તો એ બે પ્રકાર અહીંયા પહેલા સમજાવું છું. એક જનરલ સમજાવું છું પહેલા તમને કે શુદ્ધ અને સમયુગ્મી. તો શુદ્ધ છોડ એટલે શું અને સમયુગ્મી એટલે શું? જુઓ, શુદ્ધ અને સમયુગ્મી એકબીજાના સમાનાર્થી છે. તો શુદ્ધ એટલે શું? કાં તો બંને પ્રભાવી જનીન હોય કાં તો બંને પ્રચ્છન્ન જનીન હોય, તે બાબતને શુદ્ધ કહેવામાં આવે. અથવા તો સમ એટલે સરખા એટલે સમયુગ્મી કહેવામાં આવે. તો અહીં શુદ્ધ અથવા સમયુગ્મી બરાબર કેપિટલ ટી અથવા સ્મોલ ટી. તો આ બાબતને કહેવાય શુદ્ધ અથવા સમયુગ્મી. બરાબર? એવું બીજું છે અશુદ્ધ અથવા વિષમયુગ્મી. એટલે શું? બંને સરખા ના હોય. એક પ્રભાવી જનીન હોય, એક પ્રચ્છન્ન જનીન હોય. તો જ્યારે એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન જનીન હોય તે બાબતને અશુદ્ધ અથવા તો વિષમયુગ્મી તરીકે ઓળખવામાં આવે છે. આ જે બાબત છે એનો ઉપયોગ હવે આપણે અહીંયા કરીએ. શુદ્ધ એટલે સમયુગ્મી એટલે કે કાં તો બંને પ્રભાવી છે કાં તો બંને પ્રચ્છન્ન છે. અશુદ્ધ અથવા વિષમયુગ્મી એટલે એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન છે. બરોબર? તો જોઈએ અહીંયા કેપિટલ ટી બંને પ્રભાવી જનીન એટલે શુદ્ધ થયો. તો આને કહેવાય શુદ્ધ ઊંચો છોડ. શું કહેવાય છે એને? શુદ્ધ ઊંચો છોડ. બરાબર? પછી આ કેપિટલ ટી સ્મોલ ટી એટલે શું થયું? વિષમયુગ્મી. હવે એ ઊંચો હોય કે નીચો? ઊંચો હોય, કારણ કે કેપિટલ ટી એનામાં છે. એટલે એને કહેવાય અશુદ્ધ ઊંચો છોડ. અશુદ્ધ ઊંચો છોડ. આ અને આ બી એવો પ્રભાવી અને પ્રચ્છન્ન બંને, એટલે આ બી અશુદ્ધ ઊંચો છોડ. અને છેલ્લો છે આ એ છે શુદ્ધ
શુદ્ધ કેવો નીચો છોડ. તો હવે આપણે રેશિયો જોઈએ. આમાં શુદ્ધ ઊંચા છોડ કેટલા છે? 1. ઓકે. અશુદ્ધ ઊંચા છોડ 1 અને 2. અને શુદ્ધ નીચા છોડ 1. આ જે પ્રમાણ આવ્યું એને જનીનલક્ષી પ્રમાણ કહેવામાં આવે છે. એક સંકરણના પ્રયોગનું જનીનલક્ષી પ્રમાણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જીનોટાઇપ. ઓકે. આમ એક સંકરણના પ્રયોગના બે પ્રમાણો હોઈ શકે. એક છે સ્વરૂપલક્ષી પ્રમાણ, જે છે 3:1, 75%, 25%, 3/4, 1/4, અને જનીનલક્ષી પ્રમાણ જે છે 1:2:1. હું આશા રાખું છું કે તમને ચોક્કસપણે આમાં ખબર પડી હશે. થેન્ક યુ સો મચ. For more updates, subscribe us on YouTube channel and like our Facebook page.